હંમેશા કંઈક અજુગતું કરીને ચર્ચામાં રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિ ફરી કંઈક નવું કરવાનું મન બનાવી રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કહેવાઈ રહ્યું છે કે અમેરિકાની નવી વ્યૂહરચનાના ડ્રાફ્ટમાં C5 નામનો નવો મોરચો બની શકે છે, જેમાં અમેરિકા, ચીન, રશિયા, ભારત અને જાપાનનો સમાવેશ થઈ શકે છે. આ નવા ગ્રુપનો હેતુ G7થી આગળ વધીને ઉભરતી વૈશ્વિક શક્તિઓને સાથે લાવવાનો છે. હાલમાં આ ડ્રાફ્ટ હજુ જાહેર થયો નથી, પરંતુ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જો વૈશ્વિક બાબતોના નિષ્ણાતો માની રહ્યા છે કે જો આવું થાય છે તો તે અમેરિકાની પ્રાથમિકતાઓમાં મોટો ફેરફાર ગણી શકાય. અમેરિકાના સત્તાના વર્તુળોમાં આજકાલ એક નવો અને આશ્ચર્યજનક વિચાર ફરી રહ્યો છે. આ વિચાર છે કોર 5 અથવા તો C5 ફોરમનો, જેમાં અમેરિકા, ચીન, રશિયા, ભારત અને જાપાનને એક સાથે બેસાડવાની યોજના હોવાનું કહેવાય છે. આ કોઈ સત્તાવાર જાહેરાત નથી, પરંતુ અમેરિકાની અપ્રકાશિત નેશનલ સિક્યુરિટી સ્ટ્રેટેજીના ડ્રાફ્ટમાં લખાયેલો એક વિચાર છે. આને ડિફેન્સ વન અને પોલિટિકોએ ઉજાગર કર્યો છે. કહેવામાં આવે છે કે અમેરિકા હવે G7થી બહાર નીકળીને વિશ્વની 5 સૌથી મોટી અને પ્રભાવશાળી શક્તિઓ સાથે એક નવો મંચ બનાવવા માંગે છે. સવાલ એ છે કે જો હકીકતમાં આવું થાય તો કયા આધારે દેશોના ગ્રુપ બનશે? ચર્ચાઈ રહેલા પ્રસ્તાવિત ફોરમમાં તે દેશોનો સમાવેશ થઈ શકે છે જેમની વસ્તી 10 કરોડથી વધુ છે અને જેઓ ભૂ રાજનીતિ અને સૈન્ય શક્તિ અને વૈશ્વિક અર્થતંત્રમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ડ્રાફ્ટ અનુસાર C5ની પ્રથમ બેઠકમાં મિડલ ઇસ્ટની સુરક્ષા પર વાત થશે. વિશેષ કરીને ઇઝરાયલ અને સાઉદી અરબના સંબંધોને સામાન્ય બનાવવા પર ભાર મુકાઈ શકે છે. સવાલ એ પણ છે કે અમેરિકા C5 શા માટે બનાવવા માંગે છે? નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રસ્તાવથી એક વાત સ્પષ્ટ છે કે અમેરિકા હવે પોતાની પ્રાથમિકતાઓ બદલી રહ્યું છે. દાયકાઓ સુધી તેણે સુરક્ષા મુદ્દાઓ પર યુરોપ પર નિર્ભર રહ્યું, પરંતુ હવે તેની નજર ઉભરતી શક્તિઓ પર છે, જે એકલા હાથે પણ વૈશ્વિક નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે. રિપોર્ટમાં તો એટલું પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકા યુરોપમાં પોતાના પ્રભાવનું નવું ગણિત તૈયાર કરી રહ્યું છે અને ભવિષ્યમાં એશિયાની મોટી શક્તિઓ સાથે વધુ સીધા અને વ્યવહારુ સંબંધો ઈચ્છે છે. કોર 5ને નિષ્ણાતો લેતી દેતી આધારિત કૂટનીતિ તરફ આગળ વધતા પગલાં તરીકે પણ જોઈ રહ્યા છે, જ્યાં G7 મૂલ્ય આધારિત જોડાણ હતું. જો કે C5 શક્તિ આધારિત કૂટનીતિ હોઈ શકે છે, જ્યાં વિચારધારા નહીં પરંતુ શક્તિ અને જરૂરિયાત નક્કી કરશે કે કોણ કોની સાથે બેસશે. પોલિટિકોના રિપોર્ટમાં અનેક રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાતોએ કહ્યું છે કે આ વિચાર ભલે વિચિત્ર લાગે, પરંતુ અમેરિકાની વર્તમાન વ્યૂહાત્મક વિચારસરણીને જોતા આ આશ્ચર્યજનક નથી. C5નો અસલી લક્ષ્ય શું છે? રિપોર્ટ્સ અનુસાર આ મંચ દ્વારા અમેરિકા અને મુદ્દાઓ પર મોટા દેશો સાથે સીધો સંવાદ ઈચ્છે છે. આ મુદ્દાઓમાં મિડલ ઇસ્ટની સુરક્ષા, ટેકનોલોજીની સ્પર્ધા, રશિયા, ચીન, અમેરિકા શક્તિ સંતુલન, વૈશ્વિક શાસન અને આંતરરાષ્ટ્રીય પ્રભાવ ખાસ છે. એટલે કે C5નો હેતુ એક પ્રકારનો નવો વૈશ્વિક શક્તિ મંચ બનાવવાનો છે, જ્યાં વિશ્વની 5 મોટી શક્તિઓ સીધી વાતચીત કરી શકે.